આપણે કહેવત છે કે કીડીને કણ હાથીને મણ, એવી રીતે કીડિયારું પૂરવાનું પણ ઘણું બધું મહત્તમ છે. અને ઘણા લોકો એવું કહે છે કે ભાઈ કીડિયારું પૂરવું જોઈએ, ધાર્મિક રીતે કીડિયારું પૂરવું જોઈએ. કોઈ ધાર્મિક રીતે કીડિયારું પૂરતા હોય છે, પણ એનું એક સાયન્ટિફિક રીઝન પણ છે. કીડી જમીનને અંદર દર કરી અને જમીનને પોચી બનાવે, જેથી કરીને જમીનની ફળદ્રુપતા પણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી અને કેલ્શિયમ કાર્બોનેટનું ઉત્પાદન કરે છે, એવું સાયન્ટિફિક રીઝન પણ હોઈ શકે છે. એ પર્યાવરણને પણ ફાયદો કરી શકે છે. એટલે ઇનડાયરેક્ટ રીતે આપણે પર્યાવરણને પણ મદદરૂપ થઈ શકીએ કીડિયારું પૂરી. બીજું એવું છે કે આપણે માનવ શરીર લઈ અને આ સૃષ્ટિ ઉપર આવ્યા છીએ, તો માનવતાનો આપણો પહેલો ધર્મ એ બને છે કે કોઈ પણ સેવા કાર્ય આપણે આ જીવનમાં કરવું જોઈએ. બીજું એવું છે કે આપણું જીવન ખરેખર પરોપકારી હોવું જોઈએ. આ નાના જીવને મદદ કરી અને એક પરોપકાર કરીએ છીએ અને સાથે સાથે સેવા કાર્ય પણ કરી રહ્યા છીએ. બીજું તો કાંઈ નહીં, પણ આપણે સૌ સાથે મળીને પ્રકૃતિ બચાવવા માટે આવો સૌ સાથે મળીને સહિયારો પ્રયાસ કરવો જોઈએ.